બેસિક વર્બ ટુ બી. ટુ બી વર્બ મતલબ ક્રિયાપદ. બધાને એવું લાગશે કે આ તો બહુ ઇઝી છે, આવડે છે, પણ કેટલા સ્ટુડન્ટ એવા પણ હશે જેને ક્રિયાપદ શું છે, ટુ બી શું છે, હજુ કંઈ ખબર નહીં પડતી. એના માટે છે. ઓકે, તો આપણે કેટલા ટેન્સ છે? 3 ટેન્સ છે, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. અને ટેન્સીસને અગર ક્લિયરલી સમજવા છે તો ટુ બી, ટુ ડુ એન્ડ ટુ હેવ. અગર આ વર્બને તમે ક્લિયરલી સમજી ગયા ને તો તમને કોઈ જ કન્ફ્યુઝન નહીં થાય. ઓકે, તો આપણે ટુ બીના રૂપ જોઈશું. પહેલાં તો ટુ બી પ્રેઝન્ટનો કયો રૂપ છે? એના એમ, ઇઝ એન્ડ આર. પ્રેઝન્ટમાં આપણે તમને એક્ઝામમાં આપ્યું છે કે બ્રેકેટમાં લખ્યું છે કે ટુ બીના રૂપથી તમારે બ્લેન્ક ફિલ કરવાની છે. તો આપણે તમારાથી અગર પ્રેઝન્ટનો સેન્ટેન્સ છે તો એમ, ઇઝ એન્ડ આર આવશે. ફોર એક્ઝામ્પલ, એક્ઝામમાં આ રીતે આપ્યું છે કે આઈ બ્લેન્ક અ સ્ટુડન્ટ. ઠીક છે, અને બ્રેકેટમાં આપ્યું છે બી. તો ઘણા લોકો શું કરે છે કે બીનો બિંગ કરી દે છે, બિંગ કરી દે છે, પણ આપણે એવું નથી કરવાનું. પહેલાં શું કરવાનું છે કે આપણે સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયા ટેન્સનું છે, લાઈક પ્રેઝન્ટ છે, પાસ્ટ છે કે ફ્યુચર છે. અગર પાસ્ટનો કોઈ રેફરન્સ હશે તો પાસ્ટ ટેન્સ છે, અગર ફ્યુચરનો હશે તો ફ્યુચર ટેન્સ છે, પણ કંઈ જ નથી આપ્યું તો આપણે એને શું સમજવાનું? પ્રેઝન્ટ છે. તો અહીંયા શું આવશે? એની સાથે આઈ એમ અ સ્ટુડન્ટ. ઠીક છે, અને આપણે પ્રોનાઉન્સિએટ કેવી રીતે કરીશું? આઈ અને એમને સાથે પ્રોનાઉન્સિએટ કરીશું. આઈ એમ નહીં, આમ, આમ. ઠીક છે, એન્ડ અ સ્ટુડન્ટ. અ સ્ટુડન્ટ બંનેને કેવી રીતે સાથે પ્રોનાઉન્સિએટ કરીશું? એ નહીં, અ સ્ટુડન્ટ. આમ અ સ્ટુડન્ટ. રિપીટ આફ્ટર મી, આમ અ સ્ટુડન્ટ. ઠીક છે, હવે એ જ વસ્તુ જ્યારે આપણે પાસ્ટમાં જઈશું ત્યારે એમ અને ઇઝનું આપણે શું કરી દઈશું? વોઝ કરી દઈશું. કેમ? કારણ કે એમ અને ઇઝ શું છે? સિંગ્યુલરમાં આવશે. સિંગ્યુલર મતલબ એક વચન, અને આર શેમાં આવશે? પ્લુરલમાં. પ્લુરલ મતલબ બહુવચન. તો જ્યાં પણ એમ અને ઇઝ છે આપણે એનો પાસ્ટમાં શું કરી દઈશું? વોઝ કરી દઈશું. અને ઇઝ અને આરનું શું કરીશું? આપણે ખાલી વર કરીશું. જે જગ્યાએ આપણે પ્રેઝન્ટમાં આર યુઝ કરતા હતા તે આપણે પાસ્ટમાં વર યુઝ કરીશું. અને અગર ફ્યુચરમાં જઈશું ત્યારે એનું શું કરીશું? વિલ બી એન્ડ શેલ. ખબર પડી? ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ લર્ન બાય એક્ઝામ્પલ. લઈ લઈએ લાઈક પહેલો એક્ઝામ્પલ કે આઈ એમ અ સ્ટુડન્ટ. શું થયું? આ આપણું પ્રેઝન્ટનું વર્તમાન કાળનું સેન્ટેન્સ થઈ ગયું. આઈ એમ અ સ્ટુડન્ટ. આઈની સાથે આપણે શું લગાવ્યું? એમ લગાવ્યું. બરાબર. એમ શું છે? આપણું વર્બ છે. વર્બ મતલબ ક્રિયાપદ. ક્રિયાપદ મતલબ જે ક્રિયા થાય છે એ. આઈ એમ અ સ્ટુડન્ટ. અને આઈ શું છે? આપણું સબ્જેક્ટ છે. સબ્જેક્ટ મતલબ કર્તા. અગર પાસમાં જઈએ આપણે તો શું કરીશું? આઈ સાથે શું લગાવીશું? એમની જગ્યાએ કીધું તો મેં પહેલાં કે એમ અને ઇઝ હોય તો આપણે પાસમાં શું કરી દઈશું? વોઝ કરી દઈશું. તો આઈ વોઝ અ સ્ટુડન્ટ. એન્ડ જ્યારે આપણે ફ્યુચરમાં જઈશું તો શું કરીશું? આની સાથે વિલ કે શેલ. તો આઈ બી અ સ્ટુડન્ટ. કેવી પ્રોનાઉન્સિએટ કરવાનું છે તમારે? એને લાસ્ટમાં ડબલ એલ યાદ રાખવાના. આઈ બી અ સ્ટુડન્ટ. રિપીટ આફ્ટર મી, આઈ બી અ સ્ટુડન્ટ. આઈડિયા આવ્યો કે પ્રેઝન્ટમાં કે પાસ્ટમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરવાનું છે? પ્રેઝન્ટમાં આપણે આની સાથે એમ લગાવીશું, પાસ્ટમાં આની સાથે વોઝ લગાવીશું, અને ફ્યુચરમાં આની સાથે વિલ લગાવીશું. ઠીક છે, હવે જ આપણે બી સાથે ટ્રાય કરીએ. બી છે બરાબર. તો બી ની સાથે શું લગાવીશું? પ્રેઝન્ટમાં વર્તમાન કાળમાં આર. કેમ આર લગાવીશું? કેમ કે બી શું છે? આપણું પ્લુરલ છે. પ્લુરલ મતલબ એક કરતા વધારે. તો એની સાથે આપણે પ્લુરલ વર્બ લગાવીશું આર. તો વી આર અ સ્ટુડન્ટ. મતલબ અમે બધા સ્ટુડન્ટ છે. આઈ એમ અ સ્ટુડન્ટ મતલબ હું સ્ટુડન્ટ છું, અને વી આર અ સ્ટુડન્ટ મતલબ અમે બધા સ્ટુડન્ટ છે. આઈડિયા આવ્યો? સિંગ્યુલર આઈ એમ અ સ્ટુડન્ટ એ ખાલી એક પર્સનની વાત છે કે હું સ્ટુડન્ટ છું. જ્યારે વી આર સ્ટુડન્ટ મતલબ બધાની વાત છે કે અમે બધા સ્ટુડન્ટ છે. એટલે વી શું છે? પ્લુરલ છે, એક કરતાં વધારે. હવે આપણે પાસ્ટમાં એને કન્વર્ટ કરીએ તો આની જગ્યાએ શું કરીશું? વર કરીશું. કેમ કે આ આપણું શું છે? પ્લુરલ વર્બ છે. તો પાસ્ટનો પ્લુરલ વર્બ આપણે કયું લગાવીશું? વર. તો વી વર અ સ્ટુડન્ટ. આઈડિયા આવ્યો? આઈ વોઝ અ સ્ટુડન્ટ હતો, દેટ મીન્સ હું સ્ટુડન્ટ હતો, એક પર્સનની વાત હતી. જ્યારે વી વર અ સ્ટુડન્ટ હતો અમે બધા સ્ટુડન્ટ હતા. એટલે ડિફરન્સ ખબર પડી કે સિંગ્યુલર છે આઈ એટલે એક પર્સનની વાત છે, પ્લુરલ છે વી મતલબ એક કરતાં વધારે પર્સનની વાત છે. હવે ફ્યુચરમાં ટ્રાય કરીએ તો વી વિલ બી અ સ્ટુડન્ટ.
मतलब શું થઈ ગયું? આ અમે સ્ટુડન્ટ છે, અમે સ્ટુડન્ટ હતા અને અમે સ્ટુડન્ટ હોઈશું. આઈડિયા આવ્યો? હવે આપણે હી સાથે ટ્રાય કરીએ. ઠીક છે, હી રહીશું તો હી જોડે આપણે શું લગાવીશું? એમ ઇઝ માંથી પ્રેઝન્ટમાં ઇઝ લગાવીશું. કેમ કે થર્ડ પર્સન છે. હી ઇઝ અ સ્ટુડન્ટ, મતલબ તે સ્ટુડન્ટ છે. એના પછી આપણે પાસમાં આની સાથે શું લગાવીશું? વોઝ. તો હી વોઝ અ સ્ટુડન્ટ. મેં કીધું તો પહેલા પણ કે જ્યાં એમ અને ઇઝ હોય ત્યાં આપણે શું કરવાનું છે? વોઝ કરવાનું છે અને આર હોય ત્યાં આપણે વર કરવાનું છે. Then ફ્યુચરમાં he will be a student. આઈડિયા આવે છે? લાઈક સિંગ્યુલર મતલબ એકવચન અને પ્લુરલ મતલબ બહુવચન. તો આ એ સિંગ્યુલર છે મતલબ એક પર્સનની વાત છે, બી પ્લુરલ છે મતલબ એક કરતાં વધારે લોકોની વાત છે. અને જ્યારે પણ સિંગ્યુલર હશે તો આપણે શું કરીશું? આઈ સાથે તો એમ ફિક્સ જ છે અને હી સી ઇટ હશે તો ઇઝ લગાવીશું અને પ્લુરલ છે વી છે તો આપણે આર લગાવીશું. હું તમને કન્સ્ટ્રક્ટમાં સમજાવી દઉં છું આગળ. આપણે થોડું ડિટેલમાં જોઈશું આગળ. એને સબ્જેક્ટ મતલબ કર્તા. કર્તા મતલબ જે કામ કરે છે એને આપણે શું કહીશું? સબ્જેક્ટ. આ બધા આપણા શું છે? સબ્જેક્ટ છે. આઈ, વી, યુ, દે, હી, શી અને ઇટ. અને જે કંઈ નામ પણ હોઈ શકે. હી, શી, ઇટ છે એ મતલબ બોયઝ માટે યુઝ થાય, સી ગર્લ્સ માટે યુઝ થાય, ઇટ મતલબ કોઈ ઓબ્જેક્ટ માટે. તો આની જગ્યાએ નામ બી હોઈ શકે. લાઈક હીની જગ્યાએ કોઈ નામ બી હોઈ શકે કે મેહુલ. સીની જગ્યાએ કોઈ બી નામ હોઈ શકે, કોઈ ગર્લનું નામ હોઈ શકે. તો એ ટાઈમ કન્ફ્યુઝ નહીં થવાનું કે ભાઈ અહીંયા સી છે, અહીંયા તો કોઈ છોકરીનું નામ આપ્યું છે તો હું શું લગાવું? શી મતલબ કોઈ ગર્લનું નામ આપ્યું તો બી આપણે એ જ વર્બ લગાવવાનું છે. પ્રેઝન્ટમાં આપણે એની સાથે શું લગાવીશું? આની સાથે પહેલા મેં કીધું હતું કે આની સાથે એમ શું છે? ફિક્સ જ છે કે આની સાથે એમ જ આવે. અગર તમને સબ્જેક્ટમાં આઈ આપ્યો છે તો આપણે બ્લેન્કમાં શું મૂકવાનું છે? એમ જ મૂકવાનું છે. હવે બીની સાથે શું મૂકીશું? આર મૂકીશું. કેમ આર મૂકીશું? કેમ કે બી શું છે? પ્લુરલ છે, એક કરતાં વધારેની વાત છે. તો આર જે છે પ્લુરલ વર્બ છે તો આપણે બીની સાથે પ્લુરલ વર્બ મતલબ બહુવચન યુઝ કરીશું. યુની સાથે પણ આપણે આર જ યુઝ કરીશું. યુ બંને હોઈ શકે, એક વચનમાં પણ હોઈ શકે, બહુવચનમાં પણ હોઈ શકે. મતલબ સિંગ્યુલર પણ હોઈ શકે અને પ્લુરલ પણ હોઈ શકે. અને સિંગ્યુલર હશે કે પ્લુરલ હશે આપણે એની સાથે પ્લુરલ વર્બ આર જ યુઝ કરીશું. એના પછી છે ધે. ધે પણ પ્લુરલ છે, એક કરતાં વધારેની વાત છે, એની સાથે પણ આપણે આર યુઝ કરીશું. હવે હી, શી, ઇટ બરાબર, એની સાથે શું યુઝ કરીશું? ઇઝ યુઝ કરીશું. જ્યારે પણ તમને બ્લેન્કમાં આગળ હી આપેલું છે, શી આપેલું છે કે ઇટ આપેલું છે, અધરવાઇઝ કોઈનું નામ આપેલું છે તો આપણે એની સાથે પ્રેઝન્ટમાં ઇઝ યુઝ કરીશું. અગર યુ આપેલું છે તો આર યુઝ કરીશું, આઈ આપેલું છે તો એમ યુઝ કરીશું અને વી આપેલું છે તો પણ એમ યુઝ કરીશું. આઈ અને વી શું છે? આપણા ફર્સ્ટ પર્સન છે. ફર્સ્ટ પર્સન મતલબ સ્પીકર. સ્પીકર મતલબ જે બોલે છે. લાઈક અત્યારે હું બોલું છું, વિડીયો આપી રહી છું તમને, હું લેક્ચર આપી રહી છું તો હું શું છું? સ્પીકર છું, હું બોલી રહી છું. ધેન યુ શું છે આપણો? સેકન્ડ પર્સન. સેકન્ડ પર્સન મતલબ લિસનર કે જે સાંભળે છે. લાઈક અત્યારે તમે વિડીયો સાંભળી રહ્યા છો તો તમે શું છો? લિસનર. ફર્સ્ટ પર્સન મતલબ પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન મતલબ બીજો પુરુષ અને આ આપણે છે થર્ડ પર્સન મતલબ ત્રીજો પુરુષ. હી, શી, ઇટ બરાબર. થર્ડ પર્સન મતલબ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. લાઈક કે કોઈ પર્સન બી હોઈ શકે, કોઈ વસ્તુ બી હોઈ શકે. લાઈક અત્યારે હું ઇંગ્લિશ વિશે વાત કરી રહી છું તો ઇંગ્લિશ શું છે આપણું? થર્ડ પર્સન. સેમ આપણે આ પાસ્ટમાં જોઈશું. બરાબર. પાસ્ટમાં આપણે આઈ ને સાથે શું લગાવીશું? વોઝ લગાવીશું. પહેલા મેં બતાવ્યું હતું તમને કે આઈની સાથે વોઝ આવશે. વી ની સાથે પ્લુરલ છે બરાબર. આપણે પહેલા શું લગાવતા હતા? પ્રેઝન્ટમાં આર લગાવતા હતા કેમ કે વી પ્લુરલ છે એની સાથે પ્લુરલ વર્બ આવતો. આની જગ્યાએ આપણે શું કરવાનું છે? વર કરવાનું છે. આ બધી બહુ બેઝિક થિંગ છે પણ ઘણા સ્ટુડન્ટ એવા છે જેને બેઝિક થિંગ પણ નહીં ખબર. એટલા માટે જ્યાં તમે આને ક્લિયર નહીં કરો તમારા ટેન્સીસ ક્લિયર નહીં થાય. યુની સાથે પણ શું લગાવીશું? વર લગાવીશું. પહેલા કીધું મેં કે યુ સિંગ્યુલર હશે કે પ્લુરલ હશે એની સાથે પ્લુરલ વર્બ જ આવશે. તો જ્યારે આપણે પ્રેઝન્ટમાં શું લગાવતા હતા? અહીંયા
આર લગાવતા હતા એટલે હવે શું લગાવીશું અહીંયા વર લગાવીશું ધેની સાથે પણ વર લગાવીશું he she ની સાથે was લગાવીશું આઈડિયા ફટાફટ રિપીટ કરી લઈએ આઈ ની સાથે was વી ની સાથે were યુ ની સાથે પણ were they ની સાથે પણ were અને he she it આપ્યું છે તો was he she it ની જગ્યાએ નામ પણ હોઈ શકે બરાબર છે એટલે ટાઈમે કન્ફ્યુઝ નહીં થવાનું સેમ સબ્જેક્ટ સાથે આપણે ફ્યુચરમાં ટ્રાય કરીશું હવે फ्यूचर मतलब भविष्यकाल बराबर आई ની સાથે શું આવશે shall be કા તો will be ગ્રામર ની રીતે જોવા જઈએ આપણે તો આની સાથે shall આવે બટ પ્રોનાઉન્સિએશન માં જોવા જઈએ તો I'll be બટ બંનેના લાસ્ટમાં શું છે ડબલ એલ છે તો આપણે પ્રોનાઉન્સિએટ કેવી કરવાનું I'll be be ની સાથે પણ shall be કા તો will be પછી યુ ની સાથે will be they ની સાથે પણ will be he ની સાથે પણ will be she ની સાથે પણ will be બાકી બધા સાથે શું આવશે will be ખાલી I અને we સાથે તમારે shall be will be બંને આવશે આઈડિયા આવે શું કહેવા માંગુ છું फटाफट रिपीट कर लिए आई साथे shall be का तो will be v ની સાથે પણ shall be का तो will be u ની સાથે they ની સાથે he she it બાકી બધા સાથે શું આવશે will be શું છે કે આપણે ફરીથી રિપીટ કરાવી દો ફટાફટ I we you they બરાબર જ્યારે પ્રેઝન્ટ છે તો આની સાથે આપણે શું લગાવીશું am લગાવીશું you we they you we અને they સાથે શું લગાવીશું are લગાવીશું અને he she it સાથે is લગાવીશું બરાબર જ્યારે પ્રેઝન્ટમાં છે આપણે કોઈ પ્રેઝન્ટ પર્સનની વાત કરી રહ્યા છે ટેન્સમાં ત્યારે આપણે I સાથે am we you they સાથે are અને he she it સાથે is લગાવીશું એ જ વસ્તુ પાસ્ટમાં જોઈ લઈએ હવે પાસ્ટમાં શું કરીશું I સાથે was લગાવીશું be you they સાથે were લગાવીશું અને he she it સાથે પણ was લગાવીશું અને પાસ્ટમાં તમને રેફરન્સ આપેલો જ હશે સેન્ટેન્સમાં જ્યારે પણ તમને એક્ઝામમાં પાસ્ટના ક્વેશ્ચન હશે તો સેન્ટેન્સમાં કંઈ ને કંઈ રેફરન્સ આપેલો હશે લાઈક લાસ્ટ મંથ યસ્ટરડે એના પરથી આઈડિયા છે કે આ પાસ્ટનું સેન્ટેન્સ છે अब फ्यूचर में જોઈએ ફટાફટ I ની સાથે shall be otherwise will be v ની સાથે પણ shall be otherwise will be બાકી બધા સાથે will be ફ્યુચર નું સેન્ટેન્સ હશે તો એમાં બી રેફરન્સ આપેલો હશે લાઈક નેક્સ્ટ મંથ નેક્સ્ટ ડે ટુમોરો એના પરથી આઈડિયા છે કે આ ફ્યુચર નું સેન્ટેન્સ છે હવે આગળ આપણે થોડી વધારે ડિટેલમાં જઈશું લાઈક અફર્મેટિવ સેન્ટેન્સ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ અફર્મેટિવ मतलब હકાર વાક્ય અને નેગેટિવ मतलब નકાર વાક્ય અફર્મેટિવ માં અગર એક્ઝામ્પલમાં લઈ લઈએ આપણે કે I am a student તો નેગેટિવ રીતે બનાવીશું તમારે શું કરવાનું છે જે પણ વર્બ છે આપણા એની સાથે શું કરીશું નોટ લગાવી દઈશું કે I am not a student આઈડિયા આવે છે અફર્મેટિવ मतलब હકાર વાક્ય
અને નેગેટિવ મતલબ નકારાત્મક. તો અફર્મેટિવમાં તો આપણે કે આઈ એમ અ સ્ટુડન્ટ, પોઝિટિવ સેન્ટેન્સ છે કે હા હું સ્ટુડન્ટ છું. એનું નેગેટિવ કેવી રીતે કરીશું? આઈ એમ નોટ અ સ્ટુડન્ટ. મતલબ આપણા જે પણ વર્બ છે ઇઝ, એમ, આર એની સાથે આપણે શું લગાવી દઈશું? નોટ લગાવી દઈશું. પાસ્ટનું સેન્ટેન્સ લઈ લઈએ પહેલા. તો પાસ્ટમાં તો આઈ વોઝ અ સ્ટુડન્ટ. તો નેગેટિવ રીતે બનાવશો હવે આઈ વોઝ નોટ અ સ્ટુડન્ટ. આઈડિયા આવે છે અફર્મેટિવમાં અને નેગેટિવમાં? એક છે પોઝિટિવ અને એક છે નેગેટિવ. તમારે શું કરવાનું છે? નોટ લગાવવાનું છે ખાલી. આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ નોટ અ સ્ટુડન્ટ. આઈ વોઝ અ સ્ટુડન્ટ, આઈ વોઝ નોટ અ સ્ટુડન્ટ. હવે આપણે ટુ બી માટે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈ લઈશું. ઇન્ટ્રોગેટિવ મતલબ પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. ઇન્ટ્રોગેટિવ મતલબ જે ક્વેશ્ચન માર્ક વાળા વાક્ય હોય પ્રશ્નાર્થ માટે ગુજરાતીમાં કહેતા. એમાં છે આઈ એમ અ સ્ટુડન્ટ. તેને કેવી રીતે બનાવશો ઇન્ટ્રોગેટિવ? તમારે શું કરવાનું છે? એમ, ઇઝ, આર જે પણ વર્બ આપેલા છે એને શું કરવાનું છે? સબ્જેક્ટ પહેલા લઈ આવવાના છે. શું કરવાનું છે? એમ, ઇઝ, આર જેટલા પણ વર્બ તમારા આપેલા છે એને ઇન્ટ્રોગેટિવમાં શું કરીશું? આપણે સબ્જેક્ટને પહેલા લઈ આવીશું, મતલબ કર્તાને પહેલા. અગર આઈ આપે છે તો આની પહેલા, વી છે તો વીની પહેલા. આઈ એમ અ સ્ટુડન્ટ એનું ઇન્ટ્રોગેટિવ શું થશે? એમ આઈ અ સ્ટુડન્ટ. ટોન જોજો ક્વેશ્ચન. એમ આઈ અ સ્ટુડન્ટ? રિપીટ આફ્ટર મી. કેટલું કરવાનું છે? એમ આઈ અ સ્ટુડન્ટ લાગવું જોઈએ કે શું છે? ઇન્ટ્રોગેટિવ છે. બીજું સેન્ટેન્સ આપણું વી આર અ સ્ટુડન્ટ. તો અહીંયા શું કરીશું? આર ને આપણે આગળ લઈ આવીશું. આર બી અ સ્ટુડન્ટ. આઈડિયા આવે છે? આર આપણે શું તો પહેલા સબ્જેક્ટના પછી હતો પોઝિટિવમાં. જ્યારે આપણે ઇન્ટ્રોગેટિવ કર્યા મતલબ ક્વેશ્ચનમાં ફેરવ્યા ત્યારે આને શું કરીશું? સબ્જેક્ટ પહેલા, વી ની પહેલા લઈ આવીશું. એટલે આર બી અ સ્ટુડન્ટ લાગવું જોઈએ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. આપણું નેક્સ્ટ સેન્ટેન્સ હતું હી ઇઝ અ સ્ટુડન્ટ. તો એનું કેવી રીતે બનાવીશું? ઇઝ ને શું કરીશું? આગળ લઈ આવીશું. ઇઝ હી અ સ્ટુડન્ટ? આઈડિયા આવ્યો? બરાબર. તો શું કરીશું? એમ, ઇઝ, આર જેટલા પણ આપ્યા છે એને આગળ લઈ આવીશું. ટુ બી જે છે એના બે ફંક્શન છે. એક તો એઝ અ મેન ફંક્શન અને બીજું છે એઝ અ હેલ્પિંગ વર્બ. મોસ્ટલી આપણે શું કરીએ છીએ? ટુ બીને એઝ અ હેલ્પિંગ વર્બ યુઝ કરતા હોય છે. બટ અહીંયા આપણે એને કેવી રીતે જોઈ રહ્યા છે? એઝ અ મેઇન વર્બ. તો ડિફરન્સ સમજાય તો તમને હેલ્પિંગ વર્બનો અને મેઇન વર્બનો. ટુ બી હેવ ટુ ફંક્શન. એક એઝ અ હેલ્પિંગ વર્બ અને બીજું એઝ અ મેઇન વર્બ. મેઇન વર્બ મતલબ ખાલી એમ, ઇઝ, આર જ હશે, એની સાથે બીજું કોઈ જ વર્બ નહીં હોય તો જ એને મેઇન વર્બ કહેશે. અગર બીજું કોઈ વર્બ આવી જાય છે એની સાથે તો પછી એ મેઇન વર્બ રહે નહીં. એને શું કહેશે? પછી હેલ્પિંગ વર્બ કહેશે. ફોર એક્ઝામ્પલ મેઇન વર્બ તરીકે લઈએ આઈ એમ અ ટીચર. અહીંયા કોઈ એક્શન છે નથી. અહીંયા શું છે? ખાલી સ્ટેટ બતાવે છે કે આઈ એમ અ ટીચર, હું ટીચર છું, પણ કોઈ બીજી એક્શન છે
નથી. આપણો એમ શું છે? મેઇન વર્બ છે. આઈ એમ અ ટીચર, હું ટીચર છું, બીજું કશું જ નથી. ખાલી શું બધા છે? સ્ટેટ કે હા હું ટીચર છું. હવે એને હેલ્પિંગ વર્બ તરીકે લઈ લઈએ. આઈ એમ ટીચિંગ. બરાબર. આ બીજું વર્બ આવી ગયું આપણું, એટલે એમ શું થઈ ગયું આપણું? હેલ્પિંગ વર્બ. અહીંયા શું બતાવે છે? કે એક્શન બતાવે છે કે આઈ એમ અ ટીચિંગ, મતલબ હું ભણાવું છું. અહીંયા શું છે? આઈ એમ અ ટીચર, એક સ્ટેટ છે, ખાલી હું ટીચર છું. જ્યારે અહીંયા આઈ એમ અ ટીચિંગ, ધેટ મીન્સ હું ભણાવું છું. તો આપણું એમ શું થઈ ગયું? અહીંયા હેલ્પિંગ વર્બ. મોસ્ટલી આપણે શું કરીએ સેન્ટેન્સમાં એને હેલ્પિંગ વર્બ કરી જ દઈએ છીએ, બટ આજે તમને એઝ અ મેઇન વર્બ બતાવું છું. He is a student. શું બતાવે છે અહીંયા? He is a student, મતલબ એ સ્ટુડન્ટ છે. આમાં કોઈ ફંક્શન છે, કોઈ એક્શન છે, કશું જ નથી. ખાલી he is a student, મતલબ એ સ્ટુડન્ટ છે. હવે એને એઝ અ હેલ્પિંગ વર્બ લઈ લઈએ. He is reading. અહીંયા શું બતાવે છે? He is reading, મતલબ ફંક્શન બતાવે છે કે એ શું કરે છે? રીડ કરી રહ્યો છે. અહીંયા શું હતું? ખાલી એ સ્ટુડન્ટ છે. અહીંયા શું બતાવે છે? કે રીડ પણ કરી રહ્યો છે. એટલે આપણું ઇઝ અહીંયા શું થઈ ગયું? હેલ્પિંગ વર્બ. કેમ કે મેઇન વર્બ આપણું શું બનશે? રીડિંગ. આઈડિયા આવે છે? આ છે હેલ્પિંગ વર્બ અને આ છે મેઇન વર્બ. મેઇન વર્બમાં જ્યારે આપણું ઇઝ છે એની સાથે બીજું કોઈ વર્બ નહીં હોય, ખાલી એ જ હશે. જ્યારે અહીંયા બીજું પણ એક વર્બ હશે, એટલે આપણું શું થશે? હેલ્પિંગ વર્બ. અને જ્યારે ઇઝ જોડે આઈએનજી લાગ્યું છે, ધેટ મીન્સ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ થઈ જશે. અગર પાસ્ટ છે યા વોઝ છે, વોઝની સાથે આઈએનજી છે તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ થઈ જશે. અને ફ્યુચર છે કે વિલ બી છે કે શેલ બી છે, એની સાથે આઈએનજી લગાવી છે તો એ ફ્યુચર કન્ટિન્યુઅસ થઈ જશે. ઓકે, હવે આપણે એક નાનો ટેસ્ટ કરી લઈએ તમારા લોકોનો. પહેલું સેન્ટેન્સ શું કહે છે? આઈ પ્લાન અ સ્ટુડન્ટ. તો શું આવશે એમાં? આઈની સાથે અગર પ્રેઝન્ટ છે, સારું સેન્ટેન્સ છે, કશું પણ આપણે કોઈ રેફરન્સ આપ્યો છે નથી આપ્યો, દેટ મીન્સ આ પ્રેઝન્ટનું છે. તો આઈની સાથે આપણે પ્રેઝન્ટમાં શું લગાવીએ છીએ? એમ. આઈની સાથે એમ શું છે? આપણું ફિક્સ છે. પછી વી પ્લાન અ સ્ટુડન્ટ. અહીંયા બી આપણે કોઈ રેફરન્સ આપ્યો છે નથી આપ્યો, દેટ મીન્સ આ પણ શું છે? પ્રેઝન્ટનું સેન્ટેન્સ છે. તો એની સાથે આપણે શું લગાવીશું? વી સાથે પ્લુરલ વર્બ વી આર અ સ્ટુડન્ટ. આઈ એમ અ સ્ટુડન્ટ મતલબ હું સ્ટુડન્ટ છું, એક પર્સનની વાત છે. વી આર સ્ટુડન્ટ મતલબ અમે બધા સ્ટુડન્ટ છે, એટલે એક કરતાં વધારે પર્સનની વાત છે. નેક્સ્ટ, સી પ્લાન્ટ એબ્સન્ટ યસ્ટરડે. અહીંયા શું આપ્યું છે? યસ્ટરડે. યસ્ટરડે મીન્સ પાસ્ટ થઈ ગયું, તો સી ની સાથે શું લગાવીશું આપણે? પાસ્ટમાં વોઝ. સી વોઝ એબ્સન્ટ યસ્ટરડે. દે પ્લાન્ટ ઇન ધ લીવ લાસ્ટ મંથ. અહીંયા પણ શું આપ્યું છે? આપણે એક રેફરન્સ આપ્યું છે લાસ્ટ મંથ. લાસ્ટ મંથ મતલબ શું થઈ ગયું? પાસ્ટ ટેન્સ થઈ ગયું. તો દે વર in Delhi last month. They આપણું શું છે? પ્લુરલ છે, that means એની સાથે શું આવશે? were આવશે. પરી planned successful in future. in future આપ્યું છે, that means આ થઈ ગયું future tense. તો પરીની સાથે શું લગાવીશું આપણે? will be. પરી will be successful in future. ઓકે, આઈડિયા આવ્યો છે? આપણે શું શીખ્યા આજે? to be ના રૂપ, to be as a main verb. તો પ્રેઝન્ટમાં શું છે? am, is, are. પાસ્ટમાં આપણે એનું was અને were કરીશું અને ફ્યુચરમાં will be and shall be.